ગામના પાદરે આવેલા એક જૂના અને જર્જરી ઝૂંપડામાં દીવો ટમટમી રહ્યો હતો. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. જાણે આકાશ પણ નરહરિની વેદના જોઈને રડી રહ્યું હોય. નરહરિ એટલે વિઠ્ઠલનો એવો પરમ ભગત કે જેના શ્વાસમાં પણ વિઠ્ઠલ વિઠ્ઠલ ગુંજતું હતું. એની 16 વર્ષની દીકરી લક્ષ્મી બાજુમાં સૂતી હતી. લક્ષ્મીના લગ્ન નક્કી થયા હતા, પણ નરહરિ પાસે જાનૈયાઓને ખવડાવવા માટે એક મુઠ્ઠી અનાજ પણ નહોતું. નરહરિની પત્નીએ આંખમાં આંસુ સાથે પૂછ્યું કે સ્વામી, કાલે સવારે જાન આવશે. ગામના લોકો કહે છે કે જો આપણે જાનનું સ્વાગત બરાબર નહીં કરીએ તો તેઓ દીકરીને લીધા વગર પાછા જશે. આપણી પાસે તો પાથરવા માટે સાદડી પણ નથી, તો જાનૈયાઓને જમાડશું શું? નરહરિની આંખમાં આંસુ આવી ગયા, પણ એનો વિશ્વાસ ડગ્યો નહીં. એણે ખૂણામાં રાખેલી વિઠ્ઠલની મૂર્તિ સામે જોયું અને મૃદુ અવાજે બોલ્યો કે ચિંતા ન કર, લક્ષ્મી તો વિઠ્ઠલની દીકરી છે. શું કોઈ પિતા પોતાની દીકરીના લગ્ન બગડવા દેશે? મેં બધું જ મારા ભગવાન ઉપર છોડી દીધું છે. જો એણે સંબંધ જોડ્યો છે તો એ જ લાજ રાખશે. ગામના લોકો નરહરિની મજાક ઉડાડતા હતા. જોજો, કાલે નરહરિના ઘરે ભગવાન લાડુ પીરસવા આવશે, એમ કહીને લોકો હસતા હતા. રાત વીતતી ગઈ, પણ નરહરિના દ્વારે ન તો કોઈ રાશન આવ્યું કે ન તો કોઈ મદદ. સવારનો સૂરજ ઉગવાની તૈયારી હતી અને નરહરિએ છેલ્લી વાર ભગવાન સામે હાથ જોડીને કહ્યું કે પ્રભુ, કાં તો તમે આવજો, કાં તો મારો જીવ લેજો, પણ મારી દીકરીની આબરૂ ન જાય. ત્યાં દૂરથી શરણાઈનો અવાજ સંભળાયો. જાન ગામના પાદરે આવી પહોંચી હતી, પણ આ શું? જાનની આગળ કોઈ અજાણ્યો તેજસ્વી પુરુષ નાચી રહ્યો હતો. ગામના લોકો એકતાઈ ગયા હતા. નરહરિના ઘરે જે જાન આવી રહી હતી એવી જાન આખા પંથકમાં કોઈએ જોઈ નહોતી. સોના ચાંદીના આભૂષણોથી સજ્જ રથો, શણગારેલા ઘોડા, અને સૌથી આશ્ચર્યની વાત એ હતી કે જાનૈયાઓના ચહેરા ઉપર એક અનોખું તેજ હતું. જાનની સૌથી આગળ એક શ્યામવર્ણો યુવાન પીતાંબર પહેરીને કરતાલ વગાડતો નાચી રહ્યો હતો. એની આંખોમાં એવું ખેંચાણ હતું કે જોનારા જોતા જ રહી જાય. ગામના મુખીએ આશ્ચર્યથી પૂછ્યું કે ભાઈ, તમે કોણ છો અને આટલી ભવ્ય જાન લઈને તમે ક્યાંથી આવ્યા છો? પેલા શ્યામવર્ણા યુવાને હસીને જવાબ આપ્યો કે હું નરહરિનો સગો ભાઈ છું. મારા ભાઈની દીકરીના લગ્ન હોય અને હું ન આવું એવું બને? હું પંઢરપુરથી આવ્યો છું અને મારી સાથે આખું ગામ આવ્યું છે. નરહરિ તો ઘરમાં બેસીને ભગવાનનું નામ લેતો હતો. ત્યાં જ આ અજાણ્યો યુવાન સીધો અંદર આવ્યો અને નરહરિના પગે લાગ્યો. નરહરિ તો ફાટી આંખે જોઈ રહ્યો. એને કોઈ ભાઈ નહોતો, પણ આ યુવાનને જોતા જ એના હૃદયમાં એક અનોખી શાંતિ છવાઈ ગઈ. યુવાને નરહરિના કાનમાં ધીમેથી કહ્યું કે ગભરાઈશ નહીં મોટા ભાઈ, તમારી લાજ હવે મારી લાજ છે. જાનૈયાઓ માટે રસોઈ તૈયાર છે અને દીકરી માટે ઘરેણાં પણ આવી ગયા છે. જોત જોતામાં નરહરિનું ઘર, જે કાલ સુધી સાવ ખાલી હતું, એ કિંમતી વસ્ત્રો અને મીઠાઈઓની સુગંધથી ભરાઈ ગયું. ગામના જે લોકો મજાક ઉડાવતા હતા તેઓ હવે અંદરો અંદર ગણગણાટ કરવા લાગ્યા.
કે આ નરહરી પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી? આ જાનૈયાઓ કોણ છે જે ખાલી હાથે આવ્યા હતા અને હવે આખું ગામ જમી શકે એટલું ભાણું પીરસી રહ્યા છે? પણ કોઈને ખબર નહોતી કે આજે સ્વયં બ્રહ્માંડનો માલિક જાનૈયો બનીને પીરસવા માટે તૈયાર ઊભો હતો. લગ્નનો મંડપ બંધાઈ ગયો હતો. આખું ગામ આ ભવ્યતા જોઈને અંજાઈ ગયું હતું. પેલો શ્યામવર્ણો યુવાન જે પોતાને નરહરીનો ભાઈ ગણાવતો હતો તે થાયકા વગર દોડી દોડીને કામ કરી રહ્યો હતો. ક્યારેક તે જાનૈયાઓના ચરણ પખાળતો તો ક્યારેક મહેમાનોને પ્રેમથી આગ્રહ કરીને લાડુ પીરસતો. એના હાથની રસોઈમાં એવો સ્વાદ હતો કે લોકો આંગળા ચાટતા રહી ગયા. નરહરીના પત્ની તો આશ્ચર્યમાં હતા કે આટલા બધા લોકો માટે રસોઈ કોણે અને ક્યારે બનાવી. લક્ષ્મીને જ્યારે લગ્ન માટે તૈયાર કરવામાં આવી ત્યારે પેલા યુવાને પોતાના હાથે તેને સોનાનો હાર પહેરાવ્યો. એની આંખોમાં એક પિતા જેવો પ્રેમ હતો. નરહરી આ બધું જોઈ રહ્યો હતો. એનું મન વારંવાર એક જ સવાલ પૂછતું હતું, આ કોણ છે? આટલો પ્રેમ તો કોઈ સગો ભાઈ પણ ન આપી શકે. ત્યાં જ એક ચમત્કાર થયો. જાનમાં આવેલા એક વૃદ્ધ મહેમાનને તરસ લાગી. પેલો યુવાન દોડતો જઈને સોનાના કળશમાંથી પાણી લાવ્યો. જેવું નરહરીનું ધ્યાન એ યુવાનના હાથ ઉપર પડ્યું, તેણે જોયું કે યુવાનના હાથમાં મજૂરી કરવાના લીધે પડેલા ફોલા હતા. નરહરીનું હૃદય ભરાઈ આવ્યું. એને યાદ આવ્યું કે આ તો એ જ હાથ છે જેણે પંઢરપુરમાં યુગોથી ભક્તોના ભાર ઉપાડ્યા છે. નરહરી દોડીને યુવાન પાસે ગયો અને એનો હાથ પકડી લીધો. નરહરીની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેણે ગદગદ કંઠે પૂછ્યું, તમે કોણ છો ભાઈ? તમે આટલી બધી મહેનત કેમ કરો છો? તમે તો મહેમાન છો, પણ તમે તો અહીં નોકરની જેમ કામ કરો છો. આટલી પીડા કેમ સહન કરો છો? યુવાને મરક હસતા જવાબ આપ્યો કે મોટા ભાઈ, ભગત જ્યારે મને દિલથી બોલાવે ત્યારે મારે તેનો ભાર ઉપાડવો જ પડે છે. આજે મારી દીકરીના લગ્ન છે તો આ કામ મારું નથી તો કોનું છે? આ શબ્દો સાંભળતા જ નરહરીના શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ. એને સત્ય સમજાઈ ગયું હતું, પણ ભગવાન હજુ પોતાની માયા સંકેલી રહ્યા નહોતા. લક્ષ્મીના લગ્ન નિર્વિઘ્ને સંપન્ન થયા. દીકરીની વિદાયનો સમય આવ્યો ત્યારે આખું ગામ રડી રહ્યું હતું. નરહરીની દીકરી લક્ષ્મી જ્યારે પેલા શ્યામવર્ણા યુવાન પાસે આશીર્વાદ લેવા ગઈ ત્યારે યુવાને એના માથા ઉપર હાથ મૂકીને કહ્યું કે બેટા, સુખી રહેજે. યાદ રાખજે, તારો આ કાકો હંમેશા તારી સાથે જ છે. લક્ષ્મી જેવી પાલખીમાં બેસીને રવાના થઈ. આખી જાન ધીમે ધીમે ગામની સીમમાં અદૃશ્ય થવા લાગી. નરહરી દોડતો દોડતો પેલા યુવાન પાછળ ગયો અને તેના પગ પકડી લીધા. હે પ્રભુ, હવે બહુ થયું. મને ખબર પડી ગઈ છે કે તમે જ મારા વિઠ્ઠલ છો. એક ગરીબ ભગત માટે તમે આટલી તકલીફ લીધી. જાનૈયાઓના હેઠા વાસણો ઉઠાવ્યા, પીરસવા માટે દોડધામ કરી. ભગવાન થઈને તમે મજૂરી કરી. નરહરી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો.
ત્યારે એ શ્યામવર્ણા યુવાને પોતાનું અસલી સ્વરૂપ ધારણ કર્યું. ચારે બાજુ દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો. ભગવાન વિઠ્ઠલના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન થયા. ભગવાને સ્મિત સાથે કહ્યું કે નરહરી, જે મને પોતાનો ગણે છે, મારે તેનો થઈને જ રહેવું પડે છે. તે મને તારો ભાઈ માન્યો, તો મારે ભાઈની ફરજ તો નિભાવવી પડે ને. તારી અતૂટ શ્રદ્ધાએ મને પંઢરપુરથી અહીં આવવા મજબૂર કર્યો હતો. આટલું બોલીને ભગવાન હવામાં વિલીન થઈ ગયા. નરહરી ત્યાં જ બેસી રહ્યો. તેની આંખમાંથી હર્ષના આંસુ વહી રહ્યા હતા. ગામના લોકો જે મજાક ઉડાવતા હતા તેઓ નરહરીના પગમાં પડી ગયા. આજે આખું ગામ ધન્ય થઈ ગયું હતું, કારણ કે તે દિવસે જાનમાં આવેલા જાનૈયાઓ બીજું કોઈ નહીં પણ સાક્ષાત દેવતાઓ હતા. નરહરીનું ઝૂંપડું હવે ભક્તિનું મંદિર બની ગયું હતું. આ વાર્તા આપણને શીખવે છે કે શ્રદ્ધામાં એટલી શક્તિ છે કે તે ભગવાનને પણ તમારા દ્વારે નોકર બનાવીને લાવી શકે છે. જો તમે ભગવાન ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખો તો એ ક્યારેય તમારી લાજ જવા દેતા નથી.